આપણા જીવનમાંથી ફેંકી દઈએ, કચરા પેટીમાં નાખી દઈએ અને આપણે આપણું જીવન શ્રેષ્ઠ બનાવીએ. તો એ અંતર્ગત આપણે આ કાર્ય પૈસા નથી, તેને ખાવાના પૈસા નથી, લાખ જોતો નથી, એ સર્વેને બરબાદ કરે છે. દરેક વ્યક્તિઓ જાગૃત બને અને ભારત વ્યસન છોડો, ભારતમાંથી વ્યસન જાય, યુવાનોનો બચાવ થાય અને એના માટે એક મોટું આયોજન. હા, 3,000 રૂપિયા દર મહિને થયા. 3,000 રૂપિયાને તમે બચાવી શકો અને વર્ષ દરમિયાન એ ઉપરાંત જે લોકો શરાબ પીતા હોય છે, દારૂ પીતા હોય છે, એ દારૂ પીતા પછી એમને ભાન રહેતું નથી અને એ પણ એક ચિત્ર એ આખા પરિવારને લઈને ડૂબી જાય છે. વ્યસનથી અસંખ્ય ખર્ચ થાય છે. વ્યસન છોડે એ માટે ગાયત્રી પરિવાર દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જાગો યુવાનો, નશા કરનાર છોડ દો. જાગો યુવાનો, નશા કરનાર છોડ દો. જાગો યુવાનો, આજ રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ગાયત્રી પરિવાર દ્વારા મોડાસા મુસાફર જનતાને વ્યસન મુક્તિથી દૂર રહેવા માટે જનજાગૃતિ અભિયાન મોડાસા બસ સ્ટેન્ડ ખાતે યોજવામાં આવેલ. તે બદલ ગાયત્રી પરિવાર મોડાસાનો હું ટ્રાફિક કંટ્રોલ સતીશ ઉપાધ્યાય તેમનો આભાર વ્યક્ત કરું છું અને આવા કાર્યક્રમ જનજાગૃતિના કરતા રહે તેવી હું આશા રાખું છું. જય ગુરુદેવ.